રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય શ્રી ગણેશાય નમઃ. મીન રાશિ જુલાઈ 2026 માસિક રાશિફળ ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલ. હું છું મુકુંદ જોશી. નમસ્તે પ્રિય દર્શક મિત્રો, હું મુકુંદ જોશી આપ સૌનું ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. ભગવાન શ્રી હરિ, વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી આજે આપણે જાણીશું મીન રાશિ દ ચ ઝ તેમજ થના જાતકો માટે જુલાઈ 2026નો સમગ્ર મહિનો કેવો રહેશે. મિત્રો, આ મહિનામાં ગ્રહોની ચાલમાં કેટલાક મહત્વપૂર્ણ પરિવર્તનો જોવા મળશે. તેનો સીધો પ્રભાવ તમારી કારકિર્દી, ધંધા, વ્યવસાય, આર્થિક સ્થિતિ, પરિવાર, દાંપત્ય જીવન, પ્રેમ સંબંધો, વિદ્યાર્થીઓના અભ્યાસ, સ્વાસ્થ્ય અને સામાજિક જીવન પર જોવા મળી શકે છે. જો આપ મીન રાશિના જાતક છો અથવા તમારા પરિવારનો કોઈ સભ્ય મીન રાશિના છે તો આ વિડીયો અંત સુધી જરૂરથી જોજો, કારણ કે એક નાનકડો ઉપાય પણ તમારા જીવનમાં મોટું પરિવર્તન લાવી શકે છે. તો ચાલો મિત્રો, ભગવાન શ્રી હરિનું સ્મરણ કરીને શરૂ કરીએ આજનું મીન રાશિનું જુલાઈ 2026નું માસિક રાશિફળ. ગ્રહોની સ્થિતિ. જુલાઈ મહિનામાં ગુરુદેવની શુભ દ્રષ્ટિ તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે. ચંદ્રની સ્થિતિ મનને ધાર્મિક અને આધ્યાત્મિક બનાવશે. મહિનાના મધ્ય ભાગ પછી કેટલાક નવા નિર્ણયો લેવાનો સમય આવશે. શનિદેવ ધીરજ રાખવાની સલાહ આપે છે, જ્યારે બુધ વેપાર અને સંચાર ક્ષેત્રમાં લાભ અપાવશે. કારકિર્દી તેમજ નોકરી. નોકરી કરતા મીન રાશિના જાતકો માટે આ મહિનો સારો સાબિત થઈ શકે છે. ઓફિસમાં અધિકારીઓ તમારા કાર્યની પ્રશંસા કરશે. લાંબા સમયથી જે પ્રમોશનની રાહ જોઈ રહ્યા હતા તેમના માટે સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. નવી નોકરી શોધી રહેલા લોકોને ઇન્ટરવ્યૂમાં સફળતા મળવાના મજબૂત યોગ પણ બની રહ્યા છે. ખાનગી ક્ષેત્રમાં કામ કરતા લોકોને નવી જવાબદારી સાથે પગારમાં વધારો પણ થઈ શકે છે. મહિનાના અંતિમ સપ્તાહમાં કોઈ મહત્વપૂર્ણ મીટિંગ અથવા નિર્ણય તમારા ભવિષ્ય માટે ખૂબ જ લાભદાયક સાબિત પુરવાર થશે. વેપાર તેમજ વ્યવસાય. વેપારી મિત્રો માટે આ મહિનો પ્રગતિ લઈને આવશે. નવા ગ્રાહકો જોડાશે અને જૂના ગ્રાહકોનો વિશ્વાસ પણ વધશે. જો તમે કપડાં, દવા, કૃષિ, દૂધ, આધ્યાત્મિક વસ્તુઓ, શિક્ષણ અથવા ઓનલાઈન વ્યવસાય સાથે જોડાયેલા છો તો આવકમાં વધારો જોવા મળી શકે છે. ભાગીદારીના વેપારમાં પારદર્શિતા રાખવી ખૂબ જ જરૂરી રહેશે. નવા રોકાણ માટે મહિનાનો બીજો ભાગ વધુ શુભ રહેશે. ધન લાભ તેમજ આર્થિક સ્થિતિ. આર્થિક રીતે જુલાઈ મહિનો અનુકૂળ રહેશે. અટવાયેલા પૈસા પાછા મળવાના યોગ પણ બની રહ્યા છે. આવકના નવા સ્ત્રોત ઊભા થઈ શકે છે. બચત કરવામાં સફળતા મળશે. ઘર માટે કિંમતી વસ્તુ ખરીદવાનો વિચાર પણ સફળ થઈ શકે છે. જો કે બિનજરૂરી ખર્ચ અને દેખાદેખીમાં પૈસા ખર્ચવાથી ખાસ બચવું જરૂરી રહેશે. પરિવાર તેમજ દાંપત્ય જીવન. પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે. ઘરમાં કોઈ શુભ પ્રસંગ, ધાર્મિક કાર્યક્રમ અથવા શુભ કાર્યનું આયોજન થઈ શકે છે. જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે. લાંબા સમયથી ચાલતા મતભેદો દૂર થશે અને સંબંધોમાં મધુરતા આવશે. સંતાન તરફથી ખુશીના સમાચાર પણ પ્રાપ્ત થઈ શકે છે. પ્રેમ સંબંધ. પ્રેમ સંબંધમાં વિશ્વાસ વધશે. અવિવાહિત યુવક યુવતીઓને
સારા સંબંધની વાત આગળ વધી શકે છે. પ્રેમી પંખીડાઓ માટે આ મહિનો યાદગાર બની શકે છે. એકબીજાની લાગણીઓને સમજવાનો પ્રયત્ન કરશો તો સંબંધ વધુ મજબૂત બનશે. વિદ્યાર્થી મિત્રો માટે જુલાઈ મહિનો ખૂબ જ સારો બની રહેશે. અભ્યાસમાં એકાગ્રતા વધશે. સરકારી ભરતી, સ્પર્ધાત્મક પરીક્ષા, પોલીસ, જીપીએસસી, યુપીએસસી અથવા અન્ય પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો મહેનતનું યોગ્ય પરિણામ જોવા મળી શકે છે. વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે પણ શુભ સંકેતો મળી શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો સ્વાસ્થ્ય સામાન્ય રીતે સારું રહેશે. વરસાદની ઋતુ હોવાથી બહારનું ખાવાનું ટાળવું ખૂબ જ હિતાવહ છે. પેટ સંબંધિત તકલીફો, એલર્જી અથવા શરદી ઉધરસ જેવી નાની સમસ્યાઓ ઉદ્ભવી શકે છે. માટે યોગ, પ્રાણાયામ અને નિયમિત ચાલવાની શરીર અને મન બંને સ્વસ્થ રહેશે. સામાજિક તેમજ ધાર્મિક જીવન. સામાજિક ક્ષેત્રમાં માન સન્માન વધશે. ધાર્મિક સ્થળની મુલાકાત લેવાનો અવસર પ્રાપ્ત થશે. સેવા, દાન અને ભક્તિમાં મન વધુ લાગશે. કોઈ સંત અથવા વડીલ વ્યક્તિના આશીર્વાદથી અટકેલા કાર્યમાં સફળતા પ્રાપ્ત થઈ શકે છે. શુભ તારીખો જોઈએ તો 4 જુલાઈ, 8 જુલાઈ, 13 જુલાઈ, 17 જુલાઈ, 22 જુલાઈ તેમજ 27 તેમજ 31 જુલાઈ 2026. આ તારીખો દરમિયાન નવા કાર્યો, રોકાણ, ખરીદી અથવા શુભ શરૂઆત કરવી લાભદાયક સાબિત થશે. શુભ રંગ જોઈએ તો આછો પીળો તેમજ સફેદ. શુભ અંક જોઈએ તો 3 તેમજ 7. જુલાઈ માસનો માસિક ઉપાય જાણીએ. દર ગુરુવારે ભગવાન શ્રી વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીની પૂજા કરો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ મંત્રની ઓછામાં ઓછી 108 વખત જાપ જરૂરથી કરો. પીળી દાળ, કેળા અથવા હળદરનું દાન કરવાથી ગુરુદેવની કૃપા પ્રાપ્ત થશે અને ભાગ્ય મજબૂત બનશે. સમાપન. પ્રિય દર્શક મિત્રો, આ હતું મીન રાશિ દ ચ ઝ થ ના જાતકો માટે જુલાઈ 2026નું સંપૂર્ણ માસિક રાશિફળ આ પ્રમાણે રહ્યું હતું. ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપાથી આ મહિનો તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ, સફળતા અને સારા સ્વાસ્થ્યની લઈને આવીને એવી હાર્દિક પ્રાર્થના. જો આજનો વિડીયો આપને ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરજો, શેર પણ કરજો અને ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી આવનારા દૈનિક અને માસિક રાશિફળ સૌથી પહેલાં આપ સુધી પહોંચતા રહે. હું છું મુકુંદ જોશી. આપ સૌની રજા લઉં છું. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી અને નવા રાશિફળ સાથે. જય શ્રી કૃષ્ણ. કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂરથી આપજો અને હર હર મહાદેવ જરૂર લખો.